આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં નાણાકીય વર્ષ 2024-25 માટે રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. બજેટનો કુલ ખર્ચ 3,32,465 રૂપિયા છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો ખર્ચ છે. બજેટમાં કોઈ નવા ટેક્સ લાદવામાં આવ્યા નથી. સરકારે લોકો માટે 2 કર રાહતોની જાહેરાત કરી છે. બજેટ રજૂ કરતાં શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે આ બજેટ વિકસિત ભારતના વિઝનને અનુરૂપ છે. અંદાજપત્રમાં 754 કરોડ રૂપિયાની કર રાહતો જાહેર કરવામાં આવી છે. તે અનુસાર નોંધાયેલી ધિરાણ મંડળીઓમાંથી 50,000 સુધીના ધિરાણ ઉપરની સ્ટેમ્પ ડ્યુટી માફ કરવામાં આવી છે. 8 વર્ષથી જૂના ભંગાર જાહેર થતા વાહનો પરનો મોટર વાહન વેરો, વ્યાજ, દંડ અને પડતર વસૂલાત 1 વર્ષ માટે માફ કરાઈ છે. બજેટમાં ઘણી નવી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીનીઓના અભ્યાસને પ્રોત્સાહન માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના તથા સગર્ભા અને ધાત્રી માતાઓ માટે નમો શ્રી યોજનાની જોગવાઈઓનો સમાવેશ થાય છે. સરકારે આંગણવાડી દ્વિતીય આવૃત્તિ યોજનાની પણ જાહેરાત કરી છે, જેમાં 8,000 નવી સ્માર્ટ આંગણવાડીઓ બનાવવામાં આવશે અને 20,000 આંગણવાડીઓને સ્માર્ટ આંગણવાડીઓમાં અપગ્રેડ કરવામાં આવશે. 7 નવી મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરવામાં આવશે. 15,000 શાળાઓમાં 2 લાખ કોમ્પ્યુટર અપાશે અને 162 નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 1,000 વિદ્યાર્થીઓને લોન આપવા માટે 152 કરોડની જોગવાઈ કરાઈ છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ જેવી 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પણ માસિક પેન્શન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. મત્સ્ય ઉત્પાદન કેન્દ્રોનું આધુનિકીકરણ કરાશે તથા સાગર ખેડૂને હાઈસ્પીડ ડીઝલ વેટમાં રાહત આપવામાં આવશે. રાજ્યમાં રોડ, ટ્રાન્સપોર્ટ અને પ્રવાસન માળખાને વિસ્તારવાની યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના મહત્વના 5 પ્રવાસન સ્થળોના વિકાસ દ્વારા પ્રવાસન ક્ષેત્રને ઉત્તેજન આપવામાં આવશે. અયોધ્યામાં ગુજરાતી પ્રવાસીઓની સગવડ માટે ગુજરાત યાત્રિક ભવન માટે ખરીદેલી જમીન પર ભવન નિર્માણનું કાર્ય ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. સરકારે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, ગિફ્ટ સિટીમાં કનેક્ટિવિટી વધારવાની યોજનાઓનું પણ અનાવરણ કર્યું. રાજ્યની 7 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત અંતર્ગત ગાંધીધામનો સમાવેશ કરાયો. ત્યારે નગરના સ્થાપના દિવસના 10 દિવસ પહેલા જ રાજ્ય સરકાર દ્વારા શહેરીજનોને વિશેષ ભેટ આપવામાં આવતા હર્ષની લાગણી ફેલાઈ છે. મહાનગરપાલિકા માટે સમાવિષ્ટ થતા માપદંડો અનુસાર ગાંધીધામ નગરપાલિકા વિસ્તારમાં વર્ષ 2011માં વસ્તી ગણતરી કરાઈ હતી, જેમાં ગાંધીધામ નગરપાલિકા વિસ્તારની કુલ વસ્તી 2,47,992 હતી, પરંતુ હાલે શહેરની અંદાજિત વસ્તી 4 લાખ જેટલી થઈ શકે છે. તો વડી નગરપાલિકાનું ક્ષેત્રફળ અંદાજે 29.19 ચોરસ કિલોમીટર છે, જે તમામ બાબતોને આવરી લઈને સુધરાઈ દ્વારા મહાનગરપાલિકાના દરજ્જા માટે ગત ઓક્ટોબર મહિનામાં રજૂઆત કરાઈ હતી. ત્યારે ગાંધીધામને મહાનગરપાલિકા બનાવવાની બજેટમાં સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ હવે શહેરી વિકાસ મંત્રાલયમાં દરખાસ્ત જશે. ગાંધીધામ ઉપરાંત આસપાસના વિસ્તારના વિકાસને ધ્યાનમાં લઈને અંતરજાળ, કીડાણા, મેઘપર, બોરીચી સહિતના ગ્રામ્ય વિસ્તારોને સમાવવા માટેની શક્યતા ચકાસવામાં આવશે. જિલ્લામાં અંદાજપત્રને મિશ્ર પ્રતિભાવ સાંપડ્યા છે. રાજ્ય સરકારે જાહેર કરેલ અત્યાર સુધીના સૌથી મોટા અંદાજપત્રને એકંદરે સંતુલિત વિકાસલક્ષી ગણાવાયું. સત્તા પક્ષની સાથે વિવિધ સંગઠનો દ્વારા નર્મદા, પ્રવાસન, ખાણ ખનીજ માટે કરાયેલી નાણાકીય ફાળવણીને આવકારાઈ. તો ગાંધીધામને મહાનગરપાલિકા દરજ્જાની જાહેરાત, કચ્છમાં કૃષિ યુનિવર્સિટી કાર્યરત થવા સહિતની બાબતોને આવકાર અપાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પ્રજાલક્ષી સુવિધાઓ માટેના અનેકવિધ યોજનાઓના પ્રાવધાનને બજેટમાં આવરી લેવાયું છે, તેવું સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું. તો અંદાજપત્રને જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે રાજ્યના વિકાસના નવા દ્વાર ખોલનારું ગણાવ્યું હતું. પશુપાલન ક્ષેત્રને વેગ આપે તેવા નવીન કામો માટે આ બજેટને ખાસ ગણાવતા અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું કે કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ માટે કરાયેલી જોગવાઈઓ દર્શાવે છે કે રાજ્ય સરકાર ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાને પ્રાથમિકતા
પ્રાથમિકતા આપી રહી છે. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજના પ્રમુખ અનિલ ગોરે જણાવ્યું કે મહિલાઓ, શિક્ષણ અને માળખાકીય સુવિધાઓ આવરી લેવામાં આવી છે, પરંતુ કચ્છને ખાસ કંઈ મળ્યું નથી. ગુજરાત સરકારે બજેટના નામે સપનાઓનું વાવેતર કર્યું છે. જાહેરાતો અનેક કરાઈ પણ નક્કર અમલવારીની માર્ગદર્શિકા નથી તેવું રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના પૂર્વ સભ્ય ધર્મેન્દ્ર ગોહિલે જણાવ્યું છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.